વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. સો આજે અમે લોકો 2 દિવસની ટ્રીપ ઉપર આવ્યા છો. પહેલાં તો અમે લોકો જવાના હતા જુનાગઢ, બટ રસ્તામાં એવા સારા એવા સ્થળ આવતા હતા, કાગવડ ખોડલમાનું ધામ અને વીરપુર. તો અમે લોકોએ વિચાર્યું ચાલો બંને સ્થળ વિઝિટ કરીએ. તો પહેલાં અમે કાગવડ ખોડલમાના ધામ પર આવ્યા. મંદિર બી જોરદાર એવું મસ્ત છે અને ફૂલ લોકેશનવાળું મંદિર. તો હું તમને આગળ બ્લોગમાં બતાવીશ. અને પછી અમે જઈશું વીરપુર. વીરપુર બી જલારામ દાદાનું મંદિર, બાપાનું, સોરી મારી થોડું ભૂલ થાય બોલવામાં, તો એ બી હું તમને બતાવીશ આગળ. તો તમે મારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફાઇનલી ગાઈસ અમે લોકો અહીંયા પહોંચી ગયા છો ખોડલમાના મંદિરે. તો નજારો જોઈ શકો છો, જોરદાર છે ને. ગાઈસ તમે આ છોડ જોઈ શકો છો, કેવું જોરદાર લાગે ને. જુઓ તો ખરી, આવું આપણા ઘેર હોય તો. અને એની સામે મસ્ત મંદિર. સો મિત્રો અમે લોકો જલારામ બાપુના મંદિરે આવ્યા છે વીરપુર. અહીંથી બહુ દૂર છે, કાઠિયાવાડમાં આવેલું છે. તો હું તમને આગળ બ્લોગમાં બતાવીશ. ગાઈસ એવું લાગે એનું દૂધીનું તેલ બહુ ફેમસ છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં આ જ મળે છે. એના છાશનો મસાલો બહુ ફેમસ લાગે. જો આ ટાઈપનું લગાવ્યું હોય ને તો મસ્ત લાગે. જો ગાઈસ આ જલારામ બાપુનો પ્રસાદ છે. ગાઈસ તમને ખબર છે અહીંયા વીરપુરમાં હા ને અહીંયા મસાલા બહુ મળે છે, અલગ અલગ વેરાયટીવાળા. અને અહીંનું આ તેલ બી બહુ ફેમસ છે, જ્યાં બી જુઓ ને ત્યાં આ જ જોવા મળે છે. જુઓ મુખવાસ બી અહીંયા બહુ એવા છે. જો ભાઈ અહીંયા મસ્ત જોરદાર વાવ છે.
પેલી પેલો કિલ્લો આલા લ્યા આ વ્હાઈટ કલર નો આ પેલો અહીંયા પેલો મસ્જિદ નહીં મમ્મી આ કિલ્લો હો જૈન ધર્મશાળા સો ગાઈસ અત્યારે અમે લોકો જુનાગઢ આવ્યા છો અને અહીંયા સ્વામિનારાયણ એક ધર્મશાળા હતી તો અમે ત્યાં રોકાયા પણ એટલી સેફટી એટલી મસ્ત જોરદાર અને સ્વસ્થ બધી રીતે અહીંના રૂમ બી એટલા મસ્ત હી હું તમને બતાવું આગળ વ્લોગમાં જુઓ ખાલી રૂમ એના અને આનું ભાડું કેટલું કહું 300 રૂપિયા ખાલી 300 રૂપિયામાં આટલી રૂમ જોરદાર મળે સ્વામિનારાયણ ભગવાનનો ઉપકાર માનું કે અમને આવી રૂમ આપી ઓનલી ફોર નાવા ધોવા માટે જો એટલું સ્વસ્થ છે એની રજાઓ બી જુઓ ઓશેંગાના કવર ને ચાદરો તો જુઓ તમે જોરદાર છે ને